एवरीवन जय श्री कृष्ण। लास्ट वीडियो में આપણે જોયું હતું ટાઈપ ઓફ ધ કંપની। તો ટાઈપ ઓફ ધ કંપની જે છે એ ફોર આપણે જોઈ ગયા હતા પોઈન્ટ્સ એના। એક તો સ્ટેટ્યુટરી કંપની, દેન સેકન્ડ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ્સ નંબર ઓફ ધ મેમ્બર, થર્ડ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પ્લેસ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ કંટ્રોલ। એના સબ પોઈન્ટ જે છે આપણે જોઈ ગયા હતા, બરાબર। એમાંથી જે કંઈ ઇમ્પોર્ટન્સ છે મેં તમને કીધું છે લેક્ચરમાં કે તમે આ જોઈ લેજો, કેમ કે આના ચાન્સીસ છે સેપરેટલી પૂછાવાના। देन आज ऐसे क्वेश्चन ये मोस्ट इम्पोर्टंट क्वेश्चन है प्रोसीजर ऑफ फॉर्मेशन ऑफ द कंपनी के જ્યારે કંપની ફોર્મ આપણે ફોર્મ કરતા હોય છે, ફોર્મેશન કરીએ છીએ ત્યારે એની પ્રોસીજર શું થાય છે તો એ પ્રોસીજર આપણે અન્ડરસ્ટુડ કરવાના છે। તો પ્રોસીજર ઓફ ફોર્મેશન ઓફ કંપની ટુ ટાઈપની પ્રોસીજર કરવી પડે છે, બરાબર। એક તો રજિસ્ટ્રેશન પહેલી એક તો પ્રમોશન એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રોસીજર ટુ ઓબ્ટેન સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન। ઇનકોર્પોરેશનનો મતલબ ખબર છે તમને કે જ્યારે આપણે કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ, કોમેન્સમેન્ટ કરીએ છીએ, સ્ટાર્ટિંગ કરીએ છીએ તો પહેલા આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે। એન્ડ મેં તમને કીધું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ્સ જે છે આપણા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન એ આપણે બિફોર જે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ એ પહેલા આપણે રજિસ્ટર ઓફિસમાં સબમિટ કરાવવા પડે છે। એટલે કે પ્રોસીજર ઓબ્ટેન સર્ટિફિકેટ આપણે લેતા પહેલા એટલે કંપની આપણે ઇન્કોર્પોરેશન કરતા પહેલા, બરાબર, તો એની પ્રોસીજર છે ફર્સ્ટ એક તો પ્રમોશન। પ્રમોશનમાં સબ પોઈન્ટ આવે છે કે આ બધી પ્રોસીજર આપણે કરીએ, દેટ મીન્સ કે માની લો કે આપણે કંપનીનો વિચાર કરીએ છીએ, બરાબર, થિંક કરીએ છીએ કે ભાઈ આપણે કંપની સ્ટાર્ટ કરવાની છે અને એના માટે આપણે પ્રિપેરેશન કરીએ છીએ, અરેન્જમેન્ટ કરીએ છીએ। દેન આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન મૂકીએ છીએ કે ભાઈ આપણે કઈ કંપની સ્ટાર્ટઅપ કરવાની છે, કંપનીનો ઓબ્જેક્ટિવ શું હશે, કંપનીનું નામ શું આપણે રાખવાનું છે, બરાબર। એમાં જે સ્ટાફ જે છે એટલે કે હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ કેટલી થશે, આપણી રો મટીરિયલ આપણે ક્યાંથી પરચેસ કરશું, કેવી રીતે પરચેસ કરશું, પછી આપણે ટ્રાન્સપોર્ટ કરવાનું છે, ડિલિવરી જે છે એ કયા મીન્સ કે કયા આપણે ટાઈપથી એટલે કે રોડવેઝથી કે શિપિંગથી તે કયા વેથી આપણે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, બરાબર। ઇક્વિપમેન્ટ જે છે આપણી કઈ ટેકનોલોજી એડેપ્ટ કરવાની છે, તો બધું આપણે ફર્સ્ટ લેવલ જે છે ફર્સ્ટ પ્રમોશનમાં જે છે એ બધું આપણે જોવાનું છે કે ભાઈ આપણે કેપિટલ જે છે ક્યાંથી આપણે લેવાની છે, થ્રુ કયા સોર્સેસથી આપણે કેપિટલ લેવાની છે। બીકોઝ કે જ્યારે આપણે કંપની સ્ટાર્ટનું પ્રોસીજર કરીએ છીએ એ કંપની રજિસ્ટરમાં આપણે કરીએ છીએ ત્યારે બધું જ અંદર જે ડોક્યુમેન્ટ્સ આપણે અંદર આપવું પડે કે ભાઈ આપણે કંપનીનું નામ શું છે, ઓબ્જેક્ટિવ શું છે આપણે રાખ્યો, બરાબર, પછી લાયબિલિટીઝ કોની કેટલી છે તો એ બધું આપણે એ ફોર્મમાં મેન્શન કરવું પડશે। એટલે કે જ્યારે આપણે મેમોરેન્ડમ બનાવીએ છીએ ત્યારે બધું ફોર્મમાં આપણે ફિલઅપ કરવાનું રહેશે, બધી ક્લોઝિસ એટલે કે બધી જે કલમ જે છે ક્લોઝિસ કહેવાય ને, તો એ બધું આપણે ફિલઅપ કરવું પડશે। એટલે કે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ એ પહેલાં આપણે આ પ્રોસીજર કરવાની રહે। બધા જ આ પ્રોસીજરમાંથી પાસ આઉટ થતા હોય છે, સિમ્પલ છે। આ જે ક્વેશ્ચન જે છે એ પ્રમોશનલ ક્વેશ્ચન જે છે એ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે અને આ ક્વેશ્ચન છે 45 માર્ક્સ માટે। આ ક્વેશ્ચન જે છે એમાંથી 3 કે 5 માર્કનો એક ક્વેશ્ચન ડન, પાકો ને પાકો જ। 3 માર્કમાંથી કદો પૂછાય કાં તો 5 માર્કમાંથી આ ક્વેશ્ચન પૂછાય, એટલે 2 માંથી એક ક્વેશ્ચન તો જે છે એ ડેફિનેટલી પૂછવાનો છે તમને। એટલે કે પ્રોપર અન્ડરસ્ટુડ કરશો। આ જે કંપનીનો જે છે એ આપણે બેઝ કરતા છે, શું કરતા છે, બેઝ કરતા છે કે ભાઈ કંપની આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો શું આપણે પ્રોસીજર કરવી પડે। તો આપણે જોઈએ પ્રમોશન ધી આઈડિયા ટુ બ્રિંગ a company into being and to make preparation for the same। એટલે આપણે સિમ્પલ ટર્મ્સમાં માની લઈએ કે મને આઈડિયા આવે છે કે ભાઈ મારે કંપની સ્ટાર્ટ કરવી છે, ફોર ધ પર્ટિક્યુલર જે પોઈન્ટ જે છે એ નોટ ડાઉન કરીને મારે કે મનમાં વિચાર થિંક કરું છું, આઈડિયા કરું છું કે મારે આ હવે કંપની સ્ટાર્ટ કરવી છે કે કોઈ ઇન્ડસ્ટ્રી જે ફેક્ટરી મારે આ સ્ટાર્ટઅપ કરવી જોઈએ, બરાબર। મારા માઇન્ડમાં એ આઈડિયા આવે છે કંપનીનો, બરાબર, અને એના માટે હું પ્રિપેરેશન કરું, દેટ મીન્સ કે હું બધું ઇન્વેસ્ટિગેશન કરું છું, એનાલિસિસ કરું છું કે ભાઈ મારે કયા ટાઈપનું આપણે પ્રોસીજર કરવાની છે, શું કરવાનું છે, રો મટીરિયલ ક્યાંથી લેવાનું છે, એ બધું મેં મારા એના માટે પ્રિપેરેશન કરું। દેટ મીન્સ કે એ જે મારા આઈડિયા જે છે એને ફોલો કરું, એની ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવું છું, બરાબર। એને શું કહેવાય, પ્રમોશન। એટલે કે પ્રમોશનનું મિનિંગ સેમ જ છે કે ધી આઈડિયા ટુ બ્રિંગ અ કંપની ઇન્ટુ બીંગ, એટલે કે આપણે હ્યુમન બીંગમાં માઇન્ડમાં આપણે જે છે એ આઈડિયા લાવે છે અને આઈડિયા એવો છે એના માટે આપણે એની પ્રિપેરેશન કરીએ છીએ। પ્રિપેરેશનમાં આપણે કેપિટલ છે, બરાબર, બિઝનેસ આપણો કયો છે, ઓબ્જેક્ટિવ શું છે, એ બધું આપણે એના માટે પ્રિપેરેશન કરીએ। એટલે કે આપણે કહીએ કે અધર પાર્ટીને પૂછીએ કે મારે આવું કરવું છે તો મારે શું કરી શકું, એટલે એના માટે આપણે પ્રિપેરેશન કરીએ
એને આપણે પ્રમોશન કહેવાય. The executor of idea of promotion of a company is called promoter. એટલે કે મારા માઇન્ડમાં એ આઈડિયા આવ્યો છે, એટલે ધેટ મીન્સ કે હું શું કહેવાઉં છું, એક્ઝિક્યુટર મેં જે આઈડિયા કરું છું, એટલે કે જે આઈડિયાને હું ફોલો કરું છું, ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકું છું, બરાબર, એને શું કહેવાય, પ્રમોટર. શું કહેવાય, પ્રમોટર. આ તમને એક માર્કમાં પૂછાઈ શકે. વોટ ઇઝ પ્રમોટર? તો ધ એક્ઝિક્યુટર ઓફ આઈડિયા ઓફ પ્રમોશન ઓફ અ કંપની ઇઝ અ કોલ્ડ પ્રમોટર. કે મારા માઇન્ડમાં આઈડિયા આવ્યો અને હું એક્ઝિક્યુટમાં મૂકું છું, બરાબર, એને પ્રમોટર કહેવાય છે. પ્રમોટર પ્રમોશન છે આપણે જોઈએ એમાં 4 પોઈન્ટ અને સબ પોઈન્ટ 4 છે. એક તો ફર્સ્ટ આઈડિયા ઓફ પ્રમોશન ઓફ અ કંપની. ફર્સ્ટ એક તો આઈડિયા આવે છે. સેકન્ડ પ્રાઇમરી એન્ડ ડિટેલ ઇન્વેસ્ટિગેશન. then mobilization of resources and third is a financial arrangement. બરાબર, કંપની આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આ સિમ્પલ પ્રોસિજર, કોઈ બી કંપની આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે જ્યારે આપણે પાર્ટનરશિપ સ્ટાર્ટ કરીએ છીએ તો પાર્ટનરશિપનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે, એનું નામ શું લખીએ, બરાબર. તો આ જે છે એ સિમ્પલ બધા પ્રોસિજર થતી હોય છે. તો આપણે જોઈએ ફર્સ્ટ આઈડિયા ઓફ પ્રમોશન ઓફ અ કંપની. The idea of promotion arises in the minds of the promoter. The idea of promotion arises, the create થાય છે in the minds of promoter. He considered to promote a company in order to implement a idea જે છે એની ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે શું કરશે, રિસર્ચ કરશે, or to place a new product in the market. કે ભાઈ માર્કેટમાં શું એની જે રિક્વાયરમેન્ટ જે છે, કઈ મારે નવું કરવું છે, ન્યૂ કરવું છે, એટલે એના માટે રિસર્ચ કરશે. કે મારે સ્ટાર્ટઅપ કરવું છે તો મારે શું કે મારે એક એમ કહીએ કે ક્રિએટ કરવું, માઇન્ડમાં નવો વિચાર લાવવો છે, ન્યૂ થિંકિંગ કરવું છે કે મારે માર્કેટમાં રિક્વાયરમેન્ટ શું છે અને રિક્વાયરમેન્ટ વાઇઝ હું કઈ પ્રોડક્ટની લોન્ચ કરી શકું છું, તો એટલે કે રિસર્ચ કરીને માટે. એટલે પ્રમોશન ઇઝ અ બ્રેઇન ચાઇલ્ડ ઓફ પ્રમોટર. શું કહે છે, પ્રમોશન, અંડરલાઇન, પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધી પ્રમોટર. ask for the MCQ or 1 marks માટે તમને પૂછાઈ શકે, blank અને પૂછાઈ શકે કે promotion is the blank of the promoter. Promotion is the blank of the promoter. So is a brain child of the promoter. Brain child of the promoter એટલે કે શું કહે છે, માની લીધેલું સંતાન. ગુજરાતીમાં મતલબ થાય છે નો માની લીધેલું સંતાન. એટલે કે ફર્સ્ટમાં એક થાય છે કે જે આપણે પ્રમોશન માટે આઈડિયા આવે છે એના માટે આપણે શું કે થિંક કરીએ, એના માટે આપણે રિસર્ચ કરીએ, બરાબર. કોઈ બી આપણે આઈડિયા આવે છે કે કંઈ બી આપણે ઇન્ફોર્મેશન લેવી હોય તો પહેલાં આપણે માર્કેટનું સર્વે કરવું પડે, બરાબર, ફીડબેક લેવો પડે કસ્ટમરનો કે ભાઈ શું ચાલે છે ને તમને કઈ રિક્વાયરમેન્ટ્સ છે, રિસર્ચ કરવું પડે તો આપણે ક્લિયરલી આઈડિયા આવે કે મારે શું હવે નવું કરવાનું છે. ધેન સેકન્ડ પ્રાઇમરી એન્ડ ડિટેલ ઇન્વેસ્ટિગેશન. After having an idea of promotion of company, the promoter has to undertake business-oriented empirical scrutiny. Empirical scrutiny. બિઝનેસ-ઓરિએન્ટેડ સ્ક્રુટિની કરવાની છે. સ્ક્રુટિનીનો મતલબ શું થાય કે આપણી પાસે જે આપણે રિસર્ચ કર્યું છે, કે જેમ આપણે ફર્સ્ટમાં જોઈ ગયા કે એમાં આપણે રિસર્ચ કરવાનું છે, માર્કેટમાં સર્વે કરવાનું છે, બરાબર. હવે આપણી પાસે બહુ બધી ઇન્ફોર્મેશન આવી ગઈ, પણ કઈ વિચ ઇન્ફોર્મેશન સુટેબલ ફોર અસ, વિચ ઇન્ફોર્મેશન સુટેબલ ફોર અસ, કે આપણા માટે કઈ સુટેબલ છે, કે આપણે જે થિંકિંગ કરીએ છીએ તો એના માટે સુટેબલ કઈ છે, બરાબર. તો એ સુટેબલ જે છે કઈ છે એને જોવા માટે સ્ક્રુટિનિટી કરવું પડે. સ્ક્રુટિનિટી કરવું પડે આપણે સિમ્પલ ગુજરાતીમાં મતલબ કહીએ ચકાસણી કરવું પડે. શું કરવું પડે, ચકાસણી. ધેટ મીન્સ ચેકિંગ કરવું પડે કે આપણા માટે કઈ બેસ્ટ છે, આપણા માટે કઈ બેસ્ટ છે, કઈ ઇકોનોમિકલ વેમાં છે, તો એનું શું કરવું પડશે, સ્ક્રુટિનિટી કરવું પડશે. શું કરવું પડશે, સ્ક્રુટિનિટી કરવું પડશે કે આપણે જે સર્વે કર્યું છે અને આપણે ઇમ્પ્લિમેન્ટેશન મૂકવાના છે, તો ઇમ્પ્લિમેન્ટેશન મૂકવા માટે આપણે બહુ બધી આપણી પાસે ઇન્ફોર્મેશન હશે, પણ આપણા માટે કઈ યોગ્ય છે, આપણા માટે કઈ સુટેબલ છે, તો એનું આપણે સ્ક્રુટિનિટી કરવું પડશે. શું કરવું પડશે, સ્ક્રુટિનિટી. અને સ્ક્રુટિનિટી થવું થાય કે લાઈક સિલેક્શન ફોર બિઝનેસ લોકેશન, પ્રોફિટેબિલિટી આર ટુ બી ઇવેલ્યુએટેડ. શું કરવું પડે, ચેક. કે મોસ્ટલી આપણે જોવા જઈએ કે બિઝનેસ લોકેશન એ બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે કંપની ફોર્મ જે છે તો ઓબ્વિયસલી એનો ફર્સ્ટ પ્રેફરન્સ છે પ્રોફિટેબિલિટીનો, ધેટ મીન્સ મેકિંગ અ પ્રોફિટ માટે છે. તો
બિઝનેસ લોકેશન જે છે એ પણ બહુ ઇફેક્ટ કરે છે બિઝનેસમાં. બીકોઝ કે આપણે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઓ સ્ટાર્ટઅપ કરીએ છીએ, ભાઈ ફેક્ટરી લગાવીએ છીએ અને લોકાલિટી કેવું છે, ભાઈ આપણે કહીએ ને કે શોપ આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે આપણે કોઈ રિચેસ્ટ એમ કે મોહલ્લામાં આપણે જે એમ કહીએ ને કે સારા લોકાલિટીમાં આપણે જો એ દુકાન જો લગાવે, બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એની જે પ્રાઇસ આપણે અપ રાખી શકીએ. બટ પુઅર એરિયામાં આપણે જ્યારે એ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય છે તો આપણી એટલી હાઈ પ્રાઇસ જે છે એ કોઈ લેતું નથી, એનો પરચેસ કોઈ કરતું નથી. બીકોઝ કે ત્યાં પુઅર પીપલ છે તો એ લોકો અફોર્ડ નહીં કરી શકે. એટલા માટે બિઝનેસ લોકેશન જે છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. લાઈક આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં આપણે કેમિકલ જે મેકિંગ કરતું હોય કેમિકલ માટે, તો કેમિકલ માટે લોકેશન જે છે એ બહુ પરફેક્ટ હોવું જોઈએ. બીકોઝ કે જો વેસ્ટેજ જે છે થતો હોય, કેમિકલનો જે વેસ્ટેજ તમને ખબર હશે વેસ્ટેજ થતો હોય તો ત્યાં એ જે ડિસ્પોઝ ક્યાં કરે, બરાબર? તો ડિસ્પોઝ જે છે એટલે એના માટે ઇન્ડસ્ટ્રી માટે જે મોસ્ટલી જે કેમિકલ જે ઇન્ડસ્ટ્રી જે છે તો એના માટે જે રિવર હોય, નિયર રિવર હોય એ જ લોકો લોકાલિટી એ ચૂઝ કરતા હોય છે કે જેથી એ લોકો જે પાઇપલાઇન થ્રુ વેસ્ટેજ જે છે એ રિવરમાં શું કરી શકે, ડિસ્પોઝ કરી શકે. એટલા માટે જે લોકેશન જે છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. Then, after the primary test, a detailed analytical evaluation is essential. After the એનું શું કરવું પડશે, આપણું એનાલિટિકલ એટલે કે સ્ટેટિસ્ટિકલી બી એન્ડ એનાલિટિકલી આપણે એનું ઇવેલ્યુએશન કરવું પડશે. મેઝરમેન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધી કેપિટલ, રો મટીરિયલ, ડિમાન્ડ, ઇક્વિપમેન્ટ્સ, ફેસિલિટી ઓફ ટ્રાન્સપોર્ટ એક્સેટ્રા આર ટુ બી કલેક્ટેડ. એ બધી ઇન્ફોર્મેશન આપણે શું કરવું પડશે, એનું એનાલિટિક કરવું પડશે કે આપણે ટ્રાન્સપોર્ટેશનનો કયો વે આપણે ચૂઝ કરીએ છીએ. દેન કેપિટલ જે છે એ ક્યાંથી આપણે કેપિટલ લાવશું અને કેટલી કેપિટલની આપણી રિક્વાયરમેન્ટ થશે એ પોઈન્ટ છે. રો મટીરિયલ જે છે એ કયા ટાઈપનું આપણે જોઈશું અકોર્ડિંગ ટુ ધી બિઝનેસ. દેન ઇક્વિપમેન્ટ જે છે એ કયા ટાઈપના છે, લાઈક સ્ટાફ કે હ્યુમન રિસોર્સ આની આપણે રિક્વાયરમેન્ટ્સ કેટલી થશે. દેન કયા ટાઈપના એટલે કયા ક્વોલિફિકેશનવાળા આપણે સ્ટાફની રિક્વાયરમેન્ટ છે. દેન ટેકનિકલ બેઝ ઇન્ફોર્મેશન આપણે લેવી હોય તો તે ક્યાં મળશે અને કેવી રીતે મળશે, એટલે કે શું જરૂર છે આપણા માટે. તો આ બધું જે છે એ પ્રાઇમરી એન્ડ ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં એ નોટ ડાઉન કરવું પડે. એમાં પોઈન્ટ આપણે છે એટલે આમાં કરવું પડે. એટલે ફર્સ્ટ એક તો પ્રાઇમરી એ થઈ ગયું એન્ડ ડિટેલ ઇન્વેસ્ટિગેશન દેટ મીન્સ એનાલિટિકલ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કરવું પડે કે ભાઈ ડિમાન્ડ કેટલી થશે, આપણે ટ્રાન્સપોર્ટની કઈ ફેસિલિટી છે, સ્ટાફ જે છે એની રિક્વાયરમેન્ટ કેટલી થશે એન્ડ એની ક્વોલિફિકેશન બી કેવું હશે, કયા ક્વોલિફાઈડ પર્સનને આપણે હાયર કરી તે. દેન થર્ડ મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. મોબિલાઇઝેશનનો મતલબ થાય છે કે મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. મોબિલાઇઝેશનનો મતલબ થાય છે મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. પ્રમોટર હેઝ ટુ એન્ટર ઇન્ટુ કોન્ટેક્ટ્સ. હવે આ થર્ડ પોઈન્ટમાં જે છે ને એમાં કોન્ટેક્ટ્સ એટલું તમે માઇન્ડમાં યાદ રાખો કે થર્ડ પોઈન્ટમાં આપણે કોન્ટેક્ટ્સ બધાને કરવાના છે. કોન્ટેક્ટ્સ ને કોન્ટ્રાક્ટ કરવાના છે, બરાબર? કોન્ટ્રાક્ટ લાઈક આપણે કહીએ ને કે બિલ્ડિંગ આપણે બનાવવી હોય તો એના માટે સિમેન્ટ જે છે, બ્રિક્સ જે છે એ આપણે રિક્વાયરમેન્ટ છે તો એના માટે આપણે કોન્ટ્રાક્ટ કરતા હોય છે પીપલને. કેપિટલ જોઈએ છે, બરાબર? લેન્ડ જોઈએ છે તો એના માટે આપણે કોન્ટ્રાક્ટ કરતા હોય છે. એટલે કે થર્ડ જે છે એમાં કોન્ટ્રાક્ટ થશે. કોન્ટ્રાક્ટ શેના થશે તો ભાઈ લેન્ડના થશે, રો મટીરિયલ જે છે, મશીનરી જે છે, સર્વિસીસ જે છે એ બધા અંદર કોન્ટ્રાક્ટ થવામાં આવશે. એટલે કે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણે લોકાલિટી એટલે કે બિઝનેસ લોકેશન કેવું હશે એ આપણે સિલેક્શન કરી લીધું એટલે એટલા માટે એનું કોન્ટ્રાક્ટ કરવું પડશે કે અમે પરચેસ એટલે ટ્રાન્ઝેક્શન કરવું પડશે, પરચેસ એન્ડ સેલિંગ ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કેમ કે કેપિટલ જોઈએ છે આપણા માટે, લેન્ડ જોઈએ છે આપણા માટે, કંપની ડેવલપ કરવા માટે લેન્ડ જોઈએ છે એટલે લેન્ડનો કોન્ટ્રાક્ટ કરશું, બરાબર? કે એમ કે ને કે કાગળિયા આપણે ફિલઅપ કરીએ છીએ તે એમના લેન્ડ જોઈએ છે આપણને. રો મટીરિયલ આપણે ક્યાંથી પરચેસ કરવાનો છે તો એ આપણે એ કોન્ટ્રાક્ટ કરશું કે ભાઈ તું આટલા જે ટન કે આટલા જે છે કેજીમાં તારે રો મટીરિયલ અમને શું કરવાનું આપવાનું છે. મશીનરી જે છે એ પણ આપણે આપવાની છે કેમ કે પ્રોડક્શન કરવા માટે મશીનરી આપણે જોવાની છે. એટલે એ બધું જે છે એ થર્ડ પોઈન્ટમાં શું થશે, કોન્ટ્રાક્ટ થશે. શું થશે, કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ થઈ ગયું. દેન આફ્ટર ધી ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ શું કરવું પડશે, કંપની ફોર્મ જે છે એ વાસ્ટ જે છે એ ફોર્મ જે છે એટલે કે ઓબ્વિયસલી એમાં કેપિટલ કેવી થશે, બિગ એટલે કે શું કે મોટી બલ્કમાં જોશે આપણે અમાઉન્ટ એટલે કે જોઈએ તો ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ જે છે કોઈ એક પર્સન કે એનાથી પોસિબલ છે જ નહીં. એટલે કે કોઈ બી આપણે કંપની સ્ટાર્ટ કરીએ તો કોઈની પાર્ટનરશિપ હોય કે કોઈ એનું કન્ટ્રીબ્યુશન આપ્યું હોય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે જે લોન લીધી હોય, બરાબર? એટલા માટે કે અરેન્જમેન્ટ જે છે કે ફ્રોમ વેર એન્ડ વેન
ટુ પ્રોક્યુર ધી કેપિટલ. પ્રોક્યુર મીન્સ ટુ ગેટ ધી કેપિટલ. પ્રોક્યુરિંગ મીન્સ થાય છે એનો ટુ ગેટ ધી કેપિટલ. એટલે કયા સોર્સિસથી આપણે કેપિટલ લેવાની છે એના માટે કે ભાઈ આપણે જે એવા સોર્સથી આપણે કેપિટલ લેવાની છે એ અરેન્જમેન્ટ કરવાની છે કે જ્યાં આપણે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઓછું પે કરવું પડતું. શું કરવું પડતું? એ મિનિમમ પે કરવું પડતું. લાઈક આપણે થર્ડ ચેપ્ટર જે છે આપણું બેન્કિંગમાં જોઈ ગયા હતા કે લોન જે છે એટલે કે બિઝનેસ જે પર્સન જે છે ઇન્વેસ્ટર એટલે શું કરે છે કે જ્યારે લોન લે છે કે બિઝનેસ સ્ટાર્ટઅપમાં આવું કંઈ કરે છે તો એ ક્યાંથી અરેન્જમેન્ટ કરતું હોય છે કે એવી એઝ અ લોન તરીકે લે કે જેથી એવા ઇન્સ્ટિટ્યૂટ તરફથી લોન લે છે કે મારે પે જે છે ઇન્ટરેસ્ટ એ ઓછું કરવું પડે બિકોઝ ઇકોનોમિકલી વેમાં એ લેતો હોય છે. એટલે કે પ્રોક્યુર મીન્સ ટુ ગેટ ધી કેપિટલ. એટલે કે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ આપણે કેવી રીતે કરવાની છે, કયા સોર્સિસથી આપણે લેવાની છે કેપિટલ, એનું આપણે અરેન્જમેન્ટ કરવું પડશે. બરાબર. દેન ન્યૂલી એસ્ટાબ્લિશમેન્ટ કંપનીમાં લખેલું છે લાસ્ટ ટાઈમ, ન્યૂલી એસ્ટાબ્લિશમેન્ટ કંપની રેઝ ધી કેપિટલ થ્રુ ધી શેર્સ. કે નવી કંપની જે માર્કેટમાં આવે છે અને એને પોતાની જે કેપિટલ રેઝ કરવી હોય તે શેર્સમાં. કેમાં આવે? શેર્સ. શેર્સ એટલે કેવી રીતે? તો આપણે જ્યારે કંપની ફોર્મના કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા કે શેર મીન્સ વોટ? તો એક કંપની એક કલેક્ટ કરે છે કેપિટલ એઝ અ સ્મોલ ફ્રિક્શનમાં, એટલે કે સ્મોલ પીસીસમાં એ પોતાની કેપિટલ કલેક્ટ કરતી હોય છે. તો એ સ્મોલ ફ્રિક્શનને શું કહેવાય? શેર કહેવાય. શું કહેવાય? સ્મોલ ફ્રિક્શનને આપણે શેર કહીએ છીએ. તો ન્યૂલી એસ્ટાબ્લિશમેન્ટ કંપની જે છે એ શેર થ્રુ એટલે કે સ્મોલ ફ્રિક્શન સ્મોલ પીસીસમાં એ લોકો કેપિટલ જે છે એ કલેક્ટ કરતી હોય છે. તો આ બે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જે છે 2 ટાઈમ્સ તમે વિડીયો જોઈ લેજો કે પ્રમોશનના એ 4 છે: આઈડિયા ઓફ ધી પ્રમોશન ઓફ ધી કંપની, પ્રાઇમરી ડિટેલ ઇન્વેસ્ટિગેશન, મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એન્ડ ધી ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ. તો આ તમે જોઈ લેજો 2 ટાઈમ્સ અને અન્ડરસ્ટુડ નહીં થાય યુ કેન કોલ મી ઓર મેસેજ મી. થેન્ક યુ.